તો કોંગ્રેસમાં ભંગાણ પડવાની સ્થિતિ હજુ પણ યથાવત રહેવા પામી છે। વાત હવે સાબરકાંઠાની કરીએ તો સાબરકાંઠા કોંગ્રેસમાં પણ સર્જાયું છે મોટું ભંગાણ। સાબર ડેરીના ડાયરેક્ટર વિપુલ પટેલ કરશે કેસરિયા। માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર સુધીર પટેલ પણ જોડાવા જઈ રહ્યા છે ભાજપમાં। તેઓ એકલા નહીં પરંતુ પોતાની સાથે 500 થી વધુ સમર્થકો તેઓ લઈને પહોંચી રહ્યા છે ભાજપનો કેસરિયો ધારણ કરવા માટે। એટલે કે સાબરકાંઠામાં પણ કોંગ્રેસમાં સર્જાઈ રહ્યું છે ભંગાણ। સાબરકાંઠા જિલ્લામાં રાજકારણમાં જે ભૂકંપ છે તે જોવા મળી રહ્યો છે। કેટલાય લોકો જે સરકારી આગેવાનો હોય, સરકારી ક્ષેત્રના આગેવાનો હોય, તેઓ ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે સાબર ડેરીના જે ડિરેક્ટર છે વિપુલ પટેલ, તેઓ પણ પોતાના સમર્થકો છે, આ સમર્થકોની ભીડ છે, જોઈ શકો છો। તે સમર્થકો સાથે આજે કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। વિપુલ પટેલ સાથે સાથે સીધી જ વાત કરીશું। શું કહેશો વિપુલભાઈ, ખાસ ભાજપમાં જોડાવાનું આજે નક્કી કરવામાં આવ્યું છે CR પાટીલના હસ્તે, ત્યાં કારણ હોઈ શકે, કેમ જોડાશો? આપણા ભારત દેશના પ્રધાન સેવક માનનીય નરેન્દ્ર મોદી સાહેબની એમને જે ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો જે સંકલ્પ છે એ પરિપૂર્ણ કરવા માટે, એમાં સહભાગી થવા માટે આજે મારા 500થી વધુ કાર્યકરો સાથે આજે અમે બીજેપી જોઈન્ટ થવા જઈ રહ્યા છીએ। કમલમ ખાતે માનનીય CR પાટીલ સાહેબના હાથે ખેસ ધારણ કરી અને ભાજપ જોઈન કરશું। અને ભાજપ એક સનાતન ધર્મને વરેલો છે અને ભાજપ આજે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એનાથી પ્રભાવિત થઈ અને આજે હું કેસરીયો ખેસ ધારણ કરવા જઈ રહ્યો છું। ખાસ ભાજપમાં જોડાઈ રહ્યો છે, કોઈ લાભની કોઈ વાત કે કોઈ હોદ્દાની કોઈ વાત થઈ છે કે કેમ? અત્યાર સુધી સેવા જ કરી છે અને હજુ પણ સેવા કરીશું। કોઈ લાભની, કોઈ મોહની કોઈ અપેક્ષા નથી। વિપુલભાઈ સાથે બીજા એક સમર્થક છે, તેઓ માર્કેટ યાર્ડમાં ડિરેક્ટર તરીકે છે સુધીરભાઈ, તેની સાથે જ વાત કરી। સુધીરભાઈ, આપ પણ જોડાઈ રહ્યા છો, શું કહેશો? હા, વિપુલભાઈ જોડે હું આજે કમલમ ખાતે જોડાઈ રહ્યો છું। તમારી સાથે માર્કેટ યાર્ડમાંથી બીજા કોઈ હોદ્દેદારો જોડાવાના છે કે કેમ? ના, કોઈ નહીં। તો આ હતા સુધીરભાઈ અને વિપુલ પટેલ કે જેઓ વિધિવત રીતે આજે કમલમ ખાતે જઈ અને ભાજપમાં જોડાશે। તેને હજુ અને તોની રાજનીતિ વચ્ચે હજુ તો તેમના સદરા કોઈ પણ જે વિકલ્પ છે આપવામાં આવ્યો નથી, કોઈ લાભની લાગત નથી, પરંતુ લોકોની સેવા કરવાના હેતુથી તેઓ જોડાઈ રહ્યા છે તેવું તેમના દ્વારા જાણવામાં આવ્યું। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા।